જડ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 55. તુલસી. આ તરફ જો, કેવું નયન મનોહર દ્રશ્ય છે. રેબેકાની વોક્સવેગન કારની પાછલી બેઠકમાં બેઠેલો ચિંતન ઉત્તેજનાભેર બોલી ઉઠ્યો. પાઇનના ઊંચા ઊંચા વૃક્ષોની પાછળ દૂર દૂર આલ્પ્સ પર્વતમાળાના બરફાચ્છાદિત શિખરો જાણે સમાધિ લગાવીને બેઠેલા ઋષિમુનિઓ જેવા દેખાય છે. જો તો ખરી, કહી પોતાની આંખેથી દૂરબીન ઉતારી આગલી સીટ પર રેબેકાની બાજુમાં બેઠેલી તુલસીના હાથમાં વળગાડી દીધું. તુલસી. આવું ફરી ક્યારે જોવા મળશે? અરે, આપણે માઉન્ટ ટીટલીની ટોચ પર પહોંચીશું ત્યાં સુધીમાં તો તમે જોઈને ધરાઈ જાઓ એટલું બધું જોવા જેવું આવતું રહેશે. ડૉક્ટર મઝૂમ. તુલસીએ દૂરબીન આંખ પર માંડ્યું ત્યાં સુધીમાં 80 માઇલની સ્પીડે વોક્સવેગન દોડાવતી રેબેકાએ સંભળાવ્યું, અમારો આલ્પ્સ એટલે તો સૌંદર્યનો ખજાનો છે. એમ તો અમારો હિમાલય પણ કાંઈ કમ નથી. દૂરબીનમાંથી નજર હટાવ્યા વિના તુલસી બોલી ગઈ, મિસ રેબેકા, તમે ઇન્ડિયા આવો પછી આપણે બેવ હિમાલયના પ્રવાસે જઈશું. માત્ર તમે બે જ? પાછળની બેઠકમાંથી ચિંતને બંનેની વચ્ચે માથું ઘુસાડી વાંધો ઉઠાવ્યો. 2 ને 2 4 કેમ નહીં? કહેવાય છે કે હિમાલયની જાત્રા સજોડે કરવાથી વધારે પુણ્ય મળે છે. સજોડે? તુલસી બોલે એ પહેલાં રેબેકાએ સંભળાવ્યું, તો હું સિંગલમાંથી ડબલ થાવ એ માટે તમારે બહુ રાહ જોવી પડશે. મજાકમાં કહીને રેબેકાએ ઉમેર્યું, સિવાય કે ઇન્ડિયા જઈને તુલસી તાબડતોબ મારા માટે ચિંતન જેવો છોકરો શોધી રાખે. ચિંતન જેવો શું કામ રેબેકા? ક્યારેક આત્મીયતા દર્શાવવા માટે 3 જણ મિસ કે ડૉક્ટરનું સંબોધન જતું કરી દેતા. કારના અરીસામાંથી પાછળ બેઠેલા ચિંતન સામે લુચ્ચું હસી લઈ તુલસીએ ઉમેર્યું, ચિંતન પોતે શું ખોટો છે? સાંભળીને ચિંતને બંને વચ્ચેથી પોતાનું માથું પાછું ખેંચી લીધું અને રેબેકાએ રસ્તા પરથી નજર હટાવ્યા વિના ત્રાસી આંખે તુલસી તરફ નિરખી લીધું. ચિંતન સાથે મારું મેચિંગ ન થાય? એ પૂરા 6 ફીટનો અને મારી હાઇટ પૂરા 5.25 ફીટ પણ ન મળે. કઈ કારને વળાંક આપી રેબેકાએ ઉમેર્યું, ઉપરાંત ઉંમરનો પણ વાંધો આવે. હું 32ની અને એ કદાચ 27નો હશે. હવે તુલસીને શરારત સૂજી. જાણે ચોકઠું ગોઠવવા માંગતી હોય તેમ ગંભીર મુખ મુદ્રા કરીને પ્રસ્તાવને ધક્કો માર્યો. મિસ રેબેકા, હાઇટ અને ઉંમર બાબતમાં ચિંતનને વાંધો ન હોય તો? વાંધો છે. આવેશમાં ચિંતન ગુજરાતીમાં બોલી ગયો એટલે તુલસીએ તેને વધારે છંછેડ્યો. જોયું મિસ રેબેકા, અમારી ભાષામાં એણે કહી દીધું કે એને એવો કોઈ વાંધો નથી. તું એને ખોટા રસ્તે ક્યાં ચડાવે છે? બનાવટી રોષમાં દાંત ભીસી તુલસી તરફ ચિંતન હાથનો મુક્કો ઉગામવા જતો હતો ત્યાં અચાનક રેબેકાએ બ્રેક મારી કાર થંભાવી દીધી. આંચકાને કારણે ચિંતન સીટમાં પાછળ હડસેલાઈ ગયો અને તુલસી ચોંકી ગઈ. એકાએક શું થયું? ચિંતન તુલસી બંનેને લાગ્યું કે કાં તો રેબેકા સાચું માની બેઠી હશે અથવા તો એને અપમાન જેવું લાગ્યું હશે. ગંભીર મુખ મુદ્રા સાથે રેબેકાએ પાછળ ફરીને ચિંતન સામે એવી રીતે જોયું જાણે અધરસ્તે જ તુલસીના પ્રસ્તાવ પર ચર્ચા કરવા માંગતી હોય. ડૉક્ટર મઝૂમ, માણસના મુખભાવ એ સૌથી સહેલી ભાષા છે. એના એ મોઘમ ઉદ્ગારે તુલસી ચિંતનનો સસ્પેન્સ વધારી દીધો. પાછળ બેઠા બેઠા જે ભાવથી તમે આ તુલસીને નિરખી રહ્યા છો એ ઘણું બધું કહી જાય છે. કહીને રેબેકા તો મરક હસવા માંડી, પણ તુલસી ચિંતન બંનેએ મોઢા પડી જઈ બહારનું સૌંદર્ય જોવાનો ડોળ કરતાં બારી તરફ ડોક ફેરવી લેવી પડી. આ કહેવા માટે મેં કાર ઊભી નથી રાખી. કાન પકડતી હોય તેમ રેબેકાએ બંનેને સંભળાવ્યું, આપણે કોફી બ્રેક માટે અહીં ઉતરવાનું છે. ઓહ, એમ વાત છે. પોતે ધારી બેઠેલો એવું કાંઈ ન નીકળ્યું એટલે ધરપત અનુભવતા ચિંતને કારનો દરવાજો ખોલ્યો. મિસ રેબેકા, તમે તો કારને એવી રીતે બ્રેક મારી કે? કારને નહીં ડૉક્ટર, રેબેકાએ લુચ્ચું હસીને નરમ અવાજે કહ્યું, મેં વાતચીતને બ્રેક મારી હતી. તુલસીએ કહ્યું, એમ તમારા જેવો જ એક છોકરો મારી જિંદગીમાં આવીને ચાલ્યો ગયો. હવે તેના બોલવામાં દર્દનો લસરકો ભળ્યો. તમારી જેવો ઊંચો અને તમારી જેમ વયમાં મારાથી નાનો. ત્યારે હું નર્સ તરીકે જીનીવાની જનરલ હોસ્પિટલમાં કામ કરતી હતી. એ છોકરો કેન્સરની બીમારી લઈને આવેલો. નરમ દિલનો હતો એટલે ડૉક્ટરોએ કે મા બાપે એને કેન્સરની જાણ થવા દીધી ન હતી. રેબેકા આ રીતે અધરસ્તે અચાનક પોતાનું કોઈ પ્રેમ પ્રકરણ ખોલી બેસશે એવી તો ચિંતન તુલસીને કલ્પનાએ ક્યાંથી હોય. બંને તેની લગોલગ ઊભા રહી હમદર્દીથી સાંભળતા રહ્યા. એને હું કહ્યા કરતી કે તું સારો થઈ જઈશ. એને આનંદમાં રાખવા માટે તેને ગીતો ગાઈ સંભળાવતી, તેની સાથે પાના રમતી અને સુખ દુઃખની વાતો કરતી.
એમાં એક દિવસ ન બનવું જોઈએ એવું બની ગયું. સવારે હું તાજા ફૂલનો ગુચ્છો લઈને ગુડ મોર્નિંગ કહેતી એના બેડ પાસે પહોંચી ત્યાં જેણે ઓશિકા નીચેથી એક ડબ્બી કાઢી, તેમાંથી અંગૂઠી લઈને મારી આંગળીમાં પહેરાવી દીધી. રેબેકા, આઈ લવ યુ. બોલતા બોલતા રેબેકાનો કંઠ રૂંધાવા લાગ્યો. ત્યારે તુલસીએ તેના ખભા પર હાથ મૂકી સહાનુભૂતિ દર્શાવી અને ચિંતન નીચું જોઈ ગયો. રિંગ પહેરાવીને પોતાના મનથી મારી સાથે સગાઈ કરીને ત્રીજે અઠવાડિયે તો એ ચાલ્યો ગયો. હોસ્પિટલમાંથી, મારા જીવનમાંથી અને આ દુનિયામાંથી પણ. વી આર વેરી સોરી, ચિંતને કહ્યું. ખબર હોત તો અમે આવી કોઈ વાત ઉચ્ચારત જ નહીં, તુલસી બોલી. સારું થયું તમે વાત ઉચ્ચારી. બંનેના ખભા પર એક એક હાથ મૂકી હેતાળનું હસતી રેબેકા બોલી ગઈ. વાત નીકળી તો તમને બંનેને એટલું કહેવાનો મોકો તો મળી ગયો કે લગ્ન લાગી ગયા પછી લગ્ન કરવામાં વધુ પડતી ઉતાવળ ન કરવી જોઈએ, તેમ લગ્ન છૂટી જાય એટલી બધી ધીરજ પણ ન ધરવી જોઈએ, કહીને રેબેકા કોફી સેન્ડવિચની બાસ્કેટ ઊંચકતી હરિયાળા મેદાન તરફ આગળ વધી ગઈ. તેની ટકોરે તુલસીની ગરદન ઝુકાવી દીધી. લજામણીના છોડની જેમ પાપણ ઢાળી દઈને નીચું જોતી તુલસીને સ્નેહાળ નજરે ચિંતન નિહાળતો રહ્યો. પિકનિક પર જવાનું હોવાથી તુલસીએ પંજાબી પોશાક પહેર્યો હતો. કમીઝ પર આભલા ભરેલી જાકીટ ચડાવી હતી. ઠંડી ન લાગે એટલા ખાતર પગમાં મોજા પર મોજડી પહેરી હતી. ખભે વીંટાળેલો ગુલાબી દુપટ્ટો આલ્પ્સના શીતળ પવનમાં ફરફર લહેરાતો હતો. સવારે તૈયાર થઈને બહાર જવા માટે બંને ગેસ્ટ હાઉસના દાદર ઉતરતા હતા ત્યારે ચિંતનથી કહેવાઈ ગયું, આ પોશાકમાં તારા કલર ફોટા જોઈને તારા યશોદા માસી જરૂર બોલી ઉઠવાના કે તુલસી ગાલે કાજલનું એક ટપકું કરવાનું ભૂલી ગઈ, કોઈની નજર લાગી જાય એવી સુંદર તું દેખાય છે. ત્યારે તુલસી જે રીતે શરમાઈને પગથિયા પર સજ્જડ થઈ ગઈ એવી જ ઢબે અત્યારે ચિંતનની સામે પૂતળું બનીને ઊભી હતી. આ મૂંગા મૂંગા ઊભા જ રહેવાનું છે કે પછી કાંઈક કહેવા માટે મોં ખોલવું છે? અત્યંત ધીમા મૃદુ અવાજે ચિંતને તેને સજાગ કરી એટલે ધીમે ધીમે તુલસીએ નાજુક પાપણ ઉચકીને તેની સાથે નજર મિલાવી. કાંઈ કહેવું નથી એવું કહેવા માટે ડોક ધૂણાવી દેવાની તૈયારીમાં હતી ત્યાં ચિંતનની હડપચી પર દ્રષ્ટિ પડી. હડપચીથી ગળાના હૈડિયા સુધી તણાયેલા ઉજરડાના નિશાન હજુ પૂરા રૂઝાયા ન હતા અને ચિંતનનું ગળે વીંટાવાનું મફલર અત્યારે કારમાં રહી ગયું હતું. મારે કાંઈ કહેવું નથી. દ્રષ્ટિને ત્યાં જ જડેલી રાખીને તુલસીએ હોઠ ખોલ્યા. કહેવાને બદલે કંઈ પૂછવું છે ચિંતન? બે ધડક પૂછી લે. તું સાચું બોલતા ક્યારે શીખીશ? સાંભળીને ચિંતન ચોંક્યો. જમણો હાથ મોટરના હૂડ પર ટેકવીને તુલસી તરફ સહેજ ઝૂક્યો. હું ક્યારે શું ખોટું બોલ્યો એ જરા કહીશ? હવે તુલસીના ચહેરાની રેખામાં સહેજ તણાવ આવ્યો. તારી હડપચી હેઠળ થયેલા આ ઉજળા વિશે મેં તને પૂછ્યું ત્યારે તેના જવાબમાં તું સાચું બોલ્યો હતો? ના. ચિંતને બે ધડક કબૂલાત કરી લીધી. મેં તને કહ્યું હતું કે ઊંઘમાં કોઈક દુઃખદ સ્વપ્ન જોઈને મારા પોતાના નખથી ઉજળા થઈ ગયા. મારો એ બાલિશ જવાબ ખોટો હતો અને તને સાચો લાગ્યો ન હતો એ પણ હું જાણું છું તુલસી. તારો જવાબ સાંભળ્યા પહેલાંની હું જાણતી હતી કે નહોરના એ ઉજરડા મારા નખના હતા. તું જાણતી હતી? ચિંતન સહેજ અટક્યો. સખારામની ઘટના યાદ આવતી રહી ગઈ અને શુદ્ધિ ગુમાવીને એ પાછી જાગૃત થઈ. ત્યાં શું બની ગયું એ બાબતથી તુલસી સાવ બેખબર લાગતી હતી. તો પછી એ કેવી રીતે જાણી ગઈ? ધડકતા હૃદયે ચિંતનને પૂછવું પડ્યું. તને એની ખબર ક્યાંથી પડી તુલસી? જાગીને હું હાથમાં ધોવા ગઈ ત્યારે મારા આંગણાના નખમાં તારી ઉજળાયેલી ચામડીના અવશેષ ચાળી ખાઈ ગયા, કહીને આંખો પટપટાવતી તુલસી તેનો પ્રતિભાવ નિહાળવા ઉત્કટ બની ગઈ. આહ! ઉદ્ગાર સાથે ચિંતને થોડીવાર હોઠ ભીડી લીધા. સખારામને પણ તેણે આ રીતે ઉજળા કર્યા હતા અને ત્યારેય તુલસીના નખમાંથી ચામડી મળી આવી હતી. સાચું બોલવામાં તને શું વાંધો આવતો હતો ચિંતન? તેના એ ધારદાર સવાલે ચિંતનના ચહેરા પર વિહવળતા પ્રસરાવી દીધી. જવાબ આપવા વધુ વિલંબ થાય ત્યારે સાંભળનારને શબ્દોની સચ્ચાઈ સ્પર્શી શકતી નથી. હું તને સાચે સાચું કહી દેવાનો હતો પણ તું સાજી થઈ જાય પછી. ત્યારે તુલસીના ભવા સહેજ તણાયા. તું મને હંમેશા ડૉક્ટરની નજરે જ જોવાનો? એના બોલવામાં સહેજ વ્યથા ભળી. જ્યારે ને ત્યારે પેશન્ટની જેમ જ મને ટ્રીટ કરવાનો? પેશન્ટ તો તું હમણાં બની તુલસી. કોણ જાણે કેમ વર્ષોથી ભીતરમાં ભંડારી રાખેલી લાગણી ફૂફાડા મારતી હોય તેમ વાચા રૂપે પ્રકટ થઈ. પેશન્ટ થયા પહેલાંની મનથી તું મારી પ્રેયસી બની ચૂકી હતી.
કાનમાં કોઈએ હૂંફાળી ફૂંક મારી હોય તેમ તુલસીની કાયામાં ઝંઝણાટીની ઉષ્મા પ્રસરી ગઈ. તેના ગોરા ગાલ પર લાલી ઉપસવા લાગી. નીચે જોવું કે ચિંતનને નિરખ્યા કરવો એ દ્વિધામાં પડી ગયેલી તુલસીના ખભા પર ચિંતન હાથ મૂકવા જતો હતો ત્યાં તમે મારી શિખામણનો તત્કાલ અમલ કરવાના મૂડમાં આવી ગયા કે? ઘાસ પર પ્લાસ્ટિક બિછાવી કોફીના પ્યાલા ભરતી રેબેકાએ દૂરથી હાંક મારીને બંનેને ચમકાવી દીધા. લગ્નનો પ્રસ્તાવ મૂકવામાં બંનેમાંથી કોણ પહેલ કરી રહ્યું છે? મને સાક્ષી બનવાનો ચાન્સ આપો. અને ફફડતું પારેવું પાંખ પસરાવીને ઉડે તેમ ગુલાબી દુપટ્ટો ફરકાવતી તુલસીએ દોટ મૂકી. ખોટા બોલા ચિંતુડા, એ 2 શબ્દો, માત્ર 2 શબ્દો કાને પડતા ચિંતનનું ચિત્ત તંત્ર તડફડી ઉઠ્યું. 10 વર્ષ પહેલાંનો પ્રસંગ યાદ આવી ગયો. સ્કૂલની 4 દિવસની ટ્રીપમાંથી પાછી ફરેલી તુલસીને તેનાથી કહેવાઈ ગયું હતું, તારી હાજરી વગરના આ 4 દિવસ મને બહુ આકરા પડી ગયા હતા તુલી. ત્યારે એણે ખોટા બોલા ચિંતુડા કહીને આમ જ દોટ મૂકી હતી. એ વખતે તેના છણકામાં આવો જ રણકો સાંભળવા મળ્યો હતો. તેની દોટમાં આવો જ થનગનાટ જોવા મળ્યો હતો. તુલસીના એ 2 શબ્દો બેડી બની ગયા હોય તેમ ચિંતનના પગ જમીન પર ખોડાઈ ગયા હતા. પ્રણયના એ એકરાર અને સ્વીકારની એ ઘડીનો આવિષ્કાર વાગોળતો ચિંતન દૂરબીનથી નિહાળવા લાગ્યો. રેબેકા ગાલે ચૂંટી ખણીને એને ખીજવતી હતી અને તુલસી શરમની મારી આડું જોતી સેન્ડવિચની ડીશ તૈયાર કરતી હતી. પોતે એને દૂરબીનથી નિરખી રહ્યો છે એ જાણીને તુલસી વધારે લજાઈ જશે એવા વિચારે ચિંતને ડોક ફેરવી લઈ રણિયામણી કુદરત પર દૂરબીન માંડ્યું. થોડીવાર પહેલાં જે સુંદર લાગતું હતું એ હવે અતિ સુંદર લાગવા માંડ્યું. તેને કોઈ ગીત ગણગણી ઉઠવાનું મન થયું, પણ તેને બદલે હોઠ પર શબ્દો સ્ફુરી ઉઠ્યા. તુલસી, તારી યાદદાસ્ત સંપૂર્ણપણે આવી જાય ત્યાં સુધી હું ધીરજ રાખવા તૈયાર હતો, પણ ખોટા બોલો કહીને તું આજે મારી પાસે સાચું બોલાવી ગઈ. લુચ્ચી! એની નજરમાં નરી લુચ્ચાઈ ટપકે છે. ચિંતનના કાન પર શબ્દો અફડાયા. તેની સાથે જ આંખો પરથી દૂરબીન હટી ગયું અને નજર સામે કરઝન તરવરી ઉઠ્યો. આગલી બપોરે હોટલ ધ ઓટેવિલમાં સ્વીડિશ પાયલટ ગોરાનને 2 મિલિયન સ્વિસ ફ્રાંકનો ચેક લખી આપ્યા પછી જુદા પડવાનું આવ્યું. ત્યારે ફ્રેન્ડ ડૉક્ટરે સાવચેતી ખાતર સૂચવ્યું હતું કે દરેકે વારાફરતી વિખરાવો. પહેલાં ચિંતન હોટલ બહાર નીકળે, પછી સ્વિસ ડૉક્ટરે પાછલા દરવાજેથી જવું અને તુલસીએ ત્યાર પછી નીચે ઉતરવું. નક્કી થયા મુજબ ચિંતન હોટલની બહાર નીકળી રસ્તો ક્રોસ કરવા જતો હતો ત્યાં પીઠ પર કોઈનો સાથ સંભળાયો. મિસ્ટર ડૉક્ટર! ડૉક્ટર સાંભળીને ચિંતને પાછળ જોયું તો કરઝન ઉતાવળા પગલે આવતો દેખાયો. પેરિસથી જીનીવાની ટ્રેન સફરમાં ભટકાઈ ગયેલો કરઝન પછી એક જ વાર ડૉક્ટર લેમ્બર્ટના નર્સિંગ હોમમાં મળી ગયો હતો. તેની પ્રેયસી સિન્થિયાની ખબર કાઢવા આવેલા કરઝન પર નજર પડી એટલે ચિંતને જ સામેથી બોલાવેલો. પહેલાં સિન્થિયાની અને પછી મિસ ગાયસામીની થોડી વાતચીત થયા પછી કરઝન બોલી ગયેલો, હોટલમાં મારે 2 વીક ડે ડ્યુટી હોય છે અને 2 વીક ઇવનિંગ ડ્યુટી કરવાની હોય છે, એટલે સાંજની ડ્યુટી આવે ત્યારે સિન્થિયાની ખબર કાઢવા આવી શકતો નથી. નર્સિંગ હોમના વિઝિટિંગ અવર્સ સાંજે 4 થી 6 છે અને મારી ઇવનિંગ ડ્યુટી બરાબર 4 વાગે જ શરૂ થઈ જાય છે. એ વખતે છૂટા પડ્યા પછી 15 દિવસે આજે અચાનક કરઝન વેટરના યુનિફોર્મમાં ભટકાઈ ગયો ત્યારે ચિંતનને ખ્યાલ આવ્યો કે હોટલ ધ ઓટેવિલમાં જ કરઝન સર્વિસ કરે છે. એને મળીને આનંદ પામવાને બદલે ચિંતને ઉચાટ અનુભવ્યો. એની હોટલ પર પોતે આમ કોને મળવા આવ્યો હતો એની કાંઈ પૂછપરછ થાય તો શું જવાબ આપવો? સોરી ડૉક્ટર, રસ્તા વચ્ચે આમ સાથ પાડવાનું અસભ્ય ગણાય. સહેજ શ્વાસ ખાવા રોકાઈને કરઝને તેનો હાથ પકડી લીધો. સારું થયું તમે અહીં મળી ગયા. મિસ્ટર કરઝન, હું જરા ઉતાવળમાં છું. હમણાં જ પેલી પૂરછા થશે એવા ધડાકા સાથે ચિંતને કાંડા ઘડિયાળમાં જોતા ઉમેર્યું. મારે એક અપોઇન્ટમેન્ટ પર પહોંચવાનું છે. માત્ર 2 મિનિટ. ચિંતનનો હાથ પકડી રાખીને કરઝને અવાજમાં તાકીદ દર્શાવી. હું તમને ફોન કરવાનો જ વિચારતો હતો, પણ ફોન પર આ વાત થઈ શકે તેમ ન હતી, એટલે કાલે નર્સિંગ હોમમાં રૂબરૂ મળીને ત્યાં સુધી કહેવાનું મુલતવી રાખેલું. શું કહેવાનું છે કરઝન? ઉચાટની જગ્યાએ ચિંતનના અવાજમાં ઉત્કંઠા ઘૂંટાવા લાગી. ફોન પર ન કહી શકાય એવું? અમારી હોટલમાં 4 ઇન્ડિયન ટુરિસ્ટ ઉતર્યા છે. કરઝન આજુબાજુ જોતા બોલી ગયો. બોમ્બેના જ છે. જીનીવા અવારનવાર આવે છે અને અમારી હોટલમાં જ ઉતરે છે. એમાં એક મિસ્ટર શાહ છે. એ મિસ ગાયસામીમાં બહુ રસ ધરાવે છે. સાંભળતા જ ચિંતનની આંખો સહેજ વિકસી. કોણ મિસ્ટર શાહ? તુલસીમાં રસ ધરાવે છે? શેનો રસ? કેવો રસ? મિસ ગાયસામીની યાદદાસ્ત પાછી આવી કે નહીં? ઓહ! ચિંતનની જિજ્ઞાસા પર જાણે ઠંડુ પાણી રેડાઈ ગયું.
મુંબઈનો કોઈ પણ માણસ મિસ ગોસ્વામીમાં રસ ધરાવે, કારણ કે એનો કેસ છાપામાં ઘણીવાર ચમકી ગયો છે. ત્યાંના પેપર્સમાં એવું પણ છપાયું છે કે મિસ ગોસ્વામી તેની યાદદાશ્ત ગુમાવી બેઠી હોવાથી ટ્રીટમેન્ટ માટે જીનીવા આવી છે. ફરી ચાલતી પકડવાની અધીરાઈમાં ચિંતને કહી દીધું, એમાં ફોન પર ન કહેવા જેવું તમને શું લાગ્યું મિસ્ટર કરઝન? મિસ ગાયસામીના માત્ર ખબર લાવવા ખાતર કોઈ એમ મારા હાથમાં ફ્રાંક પકડાવી દે ખરું ડૉક્ટર મજમુદાર? 100 ફ્રાંક? તુલસીના ખબર જાણી લાવવા માટે? ચિંતનની જિજ્ઞાસા હવે તીવ્ર બની ગઈ. મિસ્ટર કરઝન, જરા સમજાઈ જાય એમ કહો તો. તમારી જેમ હું પણ ઉતાવળમાં છું. કરઝને હોટલ તરફ એક નજર નાખી લઈ ઉતાવળે ઉમેર્યું. અત્યારે તો એટલું જ કહું છું. મિસ્ટર શાહ એ જાણવા આતુર છે કે મિસ ગાયસામીની કેટલી યાદદાશ્ત પાછી આવી ગઈ. જરૂર પડે તો એ માટે નર્સિંગ હોમની નર્સ કે ક્લાર્ક પાસેથી પેશન્ટની ફાઇલમાંથી રિપોર્ટની કોપી મેળવવા એ શ્રીમાને 500,000 ખર્ચવાની તૈયારી દર્શાવી છે. કહીને કરઝન ચિંતનનો હાથ છોડી દેવા માંગતો હતો, પણ હવે ચિંતને તેને પકડી રાખ્યો. પણ આ બધું મને કહેવાનો તમારો મતલબ? અત્યારે કાંઈ જ નહીં ડૉક્ટર. આમ ડ્યુટી છોડીને હોટલના યુનિફોર્મમાં રસ્તા પર ઊભા રહેવામાં મેનેજમેન્ટની આંખે ચડી જવાનું જોખમ છે. જતાં જતાં એટલું કહી દઉં કે એની આંખમાં લુચ્ચાઈ નીતરતી હતી. બોલતા એણે પોતાનો હાથ છોડાવી દીધો. હું કાલે બપોરે તમને મળવા આવું છું. ભલે, કહી દીધા પછી ચિંતનને યાદ આવ્યું એટલે સરકી જતા કરઝને ઊંચા અવાજે કહેવું પડ્યું હતું, કાલે બપોરે નહીં કરઝન, કાલે સન્ડે છે અને અમે પિકનિકનો પ્રોગ્રામ ગોઠવી દીધો છે. બપોરને બદલે સાંજે ફાવશે? ફાવશે. પાછું જોયા વિના સંમતિ દર્શાવીને કરઝન રસ્તો ક્રોસ કરી સડસડાટ હોટલના પગથિયા ચડી ગયો હતો અને થોડી વારે તુલસી હોટલમાંથી બહાર નીકળતી દેખાઈ ત્યાં સુધી ચિંતન તેના જ વિચારમાં ખોવાયેલો ત્યાંનો ત્યાં જ ઊભો રહ્યો હતો. કોફી ઠરી જાય ત્યાં સુધી તું આમ વિચાર કરતો જ ત્યાં ઊભો રહેવાનો ચિંતન? તુલસીનો સાથ સંભળાયો ત્યારે ચિંતનને ભાન થયું કે પોતે કાલના વિચારમાં વધુ પડતો ખોવાઈ ગયો હતો. હજુ થોડી વાર પહેલાં જ ખોટા બોલા ચિંતુડા કહીને ગયેલી તુલસી હવે તેને કોફી બ્રેકનું યાદ કરાવવા માટે સાથ પાડી રહી હતી. તું આવે છે કે હું અને રેબેકા ટીંગાટોળી કરીને અહીં ઉચકી લાવીએ? સાંભળીને ચિંતનને પૂરી ખાતરી થઈ ગઈ કે રેબેકાની સંગતમાં હવે તુલસીનું અતડાપણું સદંતર ગાયબ થઈ ચૂક્યું હતું. જાણે પોતાના સ્વાગત માટે કોઈએ મુલાયમ ગાલીચો બિછાવ્યો હોય તેમ ચિંતન હરિયાળા ઘાસ પર ચેતનવંતી ચાલે આગળ વધી ગયો.